નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઘણી વખત ઘણા વ્યક્તિઓને આંખો સંબંધી તકલીફો હોય છે. ઘણા એવા આંખો સંબંધિત અનેક પ્રકારની વ્યાધિઓ પણ થઈ રહી છે. નાના બાળકોને પણ ચશ્માની જરૂર પડી ચૂકી છે. તો એની પાછળનું ઘણા એવા કારણો છે. એ તો આપ સૌ જાણીએ છીએ અને સમજીએ પણ છે. પણ એના કરતાં બીજી અલગ પ્રકારની જે વ્યાધિ થતી હોય, તો માની લો કે તમને બળતરા થતા હોય, આંખોની અંદર જલન થતું હોય, ગરમી ઋતુની અંદર. માની લો કે ચોમાસા ઋતુની અંદર તો આપણને આંખોની અંદર ટાઢક મળે, આંખોની અંદર સારું એવું અનુભવ થઈ શકે. પણ ખાસ કરીને ગરમી ઋતુની અંદર એવી તકલીફો થતી હોય, આંખોની અંદર બળતરા થતા હોય, આંખોની પડદા પર તકલીફ થતી હોય, આંખોની પડદા પર ઘણી વખત નાના નાના ડાઘ પડી જતા હોય, રાતે જોવામાં તકલીફ થતી હોય, રતાંધણાપણાની તકલીફ થતી હોય, મોતિયાની સમસ્યા શરૂઆત થઈ ચૂકી હોય, અથવા તો આંખોમાંથી કન્ટિન્યુ ધીરે 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 કરીને પાણી પડતું હોય, એવી બધી જો સમસ્યા થતી હોય તો આ વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમે આયુર્વેદિક રીતે ઘરે બેઠા જ તમે એનો ઉપયોગ કરી શકો. એ પણ આપણે આંખની અંદર કોઈ ટીપું પણ નથી નાખવાનું. તમે એનો બાહ્ય રીતે જ તમે એનો ઉપયોગ કરી શકશો, જેથી કરીને તમારા આંખોની અંદર જે કંઈ નાની મોટી સમસ્યા હોય, તમારા નંબર વધી જતા હોય, ચશ્મા લગાવતા હોય છતાં પણ ધીરે ધીરે કરીને વર્ષે વર્ષે જો તમારા નંબર વધતા હોય, એની અંદર પણ તમને રિકવરી મળશે. આંખો એકદમ સાફ સુથરી અને સ્વચ્છ પણ થઈ જશે. આંખોની અંદર જે કંઈ તકલીફ છે, આંતરિક તકલીફ છે, મોતિયાની સમસ્યા થતી હોય, જામણની સમસ્યા થતી હોય, રાતે જોવામાં તકલીફ થતી હોય, દૂરનું જોવામાં તકલીફ થતી હોય, ઘણી વખત આંખો દુખતી હોય, બળતરા થતા હોય, એવી બધી ટોટલી સમસ્યા આંખો સંબંધી હશે, કોઈ પણ એક સમસ્યા હોય તો પણ તમે આ ઉપયોગ કરી શકો. એટલે તમારે આંખની અંદર કોઈ પણ પદાર્થ ટીપું નાખવાનું જરૂર નથી. તમે બાહ્ય રીતે જ તમે એનો ઉપયોગ કરી શકશો, એ પણ ખૂબ સરળતાપૂર્વક, જેથી કરીને તમને સદા માટે ધીરે ધીરે કરીને આંખો સંબંધી જે કંઈ તકલીફ હશે એમાંથી તમે છુટકારો મેળવશો અને તમારે ચશ્મા પહેરવાની પણ જરૂર ના પડી શકે. નાના બાળકોને પણ તમે એ ઉપચાર અપનાવી શકો, જેથી કરીને એની આંખો પણ સદા માટે સુરક્ષિત તમે રાખી શકો. તો ચાલો હવે શરૂઆત કરીએ. અને કદાચ તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, આયુર્વેદિક ઔષધિ વિશે જાણવાની ઈચ્છા હોય, એનો ઉપયોગ કઈ રીતના કરી શકાય, કઈ બીમારીની અંદર કેવી રીતના કરી શકાય, એના વિશે જો જાણવાની ઈચ્છા હોય આયુર્વેદના નિયમો અનુસાર, તો તમે આ ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમને દરેક મોસમ આધારિત આપણી શરીરની પ્રકૃતિની અંદર પણ બદલાવ આવી શકે, એના લીધે પણ સંપૂર્ણ માહિતીઓ તમને મળતી રહેશે. તો આ ચેનલ સાથે મિત્રો જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમને આવનાર સમયની અંદર, આવનાર ભવિષ્યની અંદર તમને નાની મોટી બીમારીઓ થાય તો તમે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી શકો, જેથી કરીને સમસ્યામાંથી તમે છુટકારો સદા માટે ધીરે ધીરે કરીને મેળવી શકો. જો કે હાલના સમયની અંદર દરેક બીમારીઓ માટે આપણે તાત્કાલિક આપણે ઈલાજ પણ મળી જાય છે મિત્રો, એની અંદર રાહત પણ મળી જાય છે. પણ કદાચ એવી ઘટના પણ બની શકે, એ ટૂંક સમય માટે આપણને રાહત આપી શકે, પણ સમય જતાં એનું રિએક્શન વધી શકે અને આપણને બીજી તકલીફ પણ આપણા શરીરની અંદર આવી શકે. એટલે ઘણી વખત આપણે કોઈક રસ લઈએ, કોઈક ચૂર્ણ લઈએ, કોઈક ગોળીઓ લઈએ, પણ એ આપણા શરીરને મેચ થતી નથી. ઘણી વખત આપણે મોસ્ટ ઓફલી આપણે જાણીએ છીએ કે કોઈ પણ દવાનો ઉપયોગ કરીએ તો એની સાથે આપણને એસિડિટીની ગોળીઓ પણ મળે છે. તો એની પાછળનું કારણ અને એનું તથ્ય પણ આપણે સમજવું જરૂરી છે કે એ ગોળીની સાથે આપણે એસિડિટીની ગોળી શા માટે આપણને આપવી પડે છે, તો એનું પણ કારણ સમજવું જરૂરી છે. ચાલો હવે તે બધી બાબતો છોડીએ, આપણે હવે મેઇન ટોપિક પર આવીએ કે આંખો સંબંધી તકલીફ હોય તો તમે કઈ રીતના એનું ઈલાજ ઘરે બેઠા જ અપનાવી શકશો. તો એની અંદર તમારે હરડી લેવાની, હરડીના ઠળિયા કાઢી નાખવાના, એની છાલનું બારીક ચૂર્ણ બનાવી એકદમ ધીમે 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 તમે કોઈક તમારી ઈચ્છા અનુસાર તમે ખાંડાણીની અંદર પણ તેનું બારીક ચૂર્ણ બનાવી દો. ત્યારબાદ એના ગાળી લો, એકદમ લોટ સમાન એનું ચૂર્ણ બનાવવાનું હરડીની છાલનું. ત્યારબાદ તમારે બીલીના પાન લેવાના, બીલીના પાન તોડી લો, એને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. ત્યારબાદ ધીમે ધીમે એને વાટી દો, એની પેસ્ટ જેવી બનાવી દો.
જાડું જાડું રસ ચટણી જે બનાવી દો અને ત્યારબાદ એની અંદર તમારે જે હળદીની છાલનું જે ચૂર્ણ છે એ નાખવાનું. માની લો કે તમે 2 ચમચી 3 ચમચી બેલીના પાનનું પેસ્ટ બનાવી 3 ચમચી, એની અંદર 1.5 થી 2 ચમચી હળદી છાલનું ચૂર્ણ એની અંદર નાખી દેવાનું. એને મિક્સ કરી દો, કમ્પ્લીટ મિક્સ કરી દો અને ત્યારબાદ તમારી ઈચ્છા અનુસાર તમને જે સમય હોય એ સમયે તમે આંખો બંધ કરી દેવાની. પછી ઉપરની તરફ નીચેની તરફ ઉપરની તરફ નીચેની તરફ આ રીતે તમે એ જગ્યા પર પેસ્ટ લગાવશો, એનો લેપ કરશો એટલે આંખો સંબંધી જે કંઈ તકલીફ થતી હોય મિત્રો એની અંદર તમને પ્રેક્ટિકલી ધીરે ધીરે કરીને અનુભવ મળશે. આંખો પણ એકદમ ત્યારબાદ 5-10 મિનિટ સુધી રહેવા દો. એ સુકાઈ જાય ત્યારબાદ તમારે ચોખ્ખા પાણીથી તમે ધોઈ નાખો, બરોબર છે. અને દરરોજ આ તમે પ્રયોગ કરી શકો જેથી કરીને તમારા નંબર જે વધે છે એની અંદર પણ રિકવરી મળશે. આંખોની અંદર દુખાવો થતો હોય, બળતરા થતા હોય, જામવાની સમસ્યા થતી હોય, મોતિયાની શરૂઆત થઈ ચૂકી હોય, પડદા ઉપર તમને ડાઘ પડી જતા હોય, નસો બરોબર કામ ના કરતી હોય તો એની અંદર પણ તમને મિત્રો ધીરે ધીરે કરીને રિકવરી મળી શકશે. એટલે તમને કદાચ એવો અનુભવ થતો કે આંખો ઉપર આ લેપ કરવાથી કાળા કુંડાળા તો ન પડી શકે, ના બિલકુલ નથી. કોઈ પણ કાળું ડાઘ ધબ્બા પડવાની કોઈ શક્યતા નથી. અને બીજા નંબરે તમે એક પ્રેક્ટિકલી અનુભવ કરી શકો. આ ઔષધો તમે આ બાહ્ય રીતે તમે કરી શકો. હવે બીજા નંબરે તમને કદાચ આંખો દુખતી હોય, બરોબર છે, કોઈ પણ તકલીફ હોય કે ના હોય પણ ઘણી વખત આંખો અંદરની તરફ તમને દુખાવો થતો હોય તો તમે આ રીતે અહીંથી લઈને અહીંયા સુધી આ રીતે ધીમે 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 કરીને તમે દબાવી શકો. એટલે જે આંખોની જે નસો છે એ એક્ટિવેટ થઈ જશે. એ પણ તમે દરરોજ આ રીતે તમે એનો પ્રયોગ કરી શકો જેથી કરીને તમને આંખો પણ જે થાક અનુભવાય છે, દુખાવો થાય છે, આંખોની નસો પણ કદાચ ડેમેજ થઈ ચૂકી હોય એની અંદર પણ તમને રિકવરી મળી શકશે. તો આ રીતે પણ તમે એનો પ્રયોગ કરી શકો. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી. કદાચ તમારા નંબર ના હોય, ચશ્મા પહેર્યા પણ ના હોય, ચશ્મા લગાવવાની જરૂર પણ ના પડી હોય, છતાં પણ તમને એવું થતું હોય કે મારે સમય સુધી આજીવન સુધી મારી આંખોને સ્વચ્છ અને સુરક્ષિત રાખવી છે, તો આ ઘરે બેઠા જ તમે એનો ઉપયોગ કરી શકો, બરોબર છે. એટલે તમારે એનો લાંબા સમય સુધી એનો પેસ્ટનો ઉપયોગ નથી કરવાનો. દરરોજ તમે બરોબર માની લો કે એક દિવસ તમે બનાવ્યું તો એનો 2 થી 3 દિવસ સુધી તમે એનો ઉપયોગ કરી શકો. એટલે એ બીલીનો જે પેસ્ટ છે પાનનો એ કોઈ કાચની બોટલની અંદર તમે બંધ કરી દો, બરોબર છે. એટલે 2 થી 3 દિવસ સુધી તમે એનો ઉપયોગ કરી શકો. તો આ રીતે તમે પેસ્ટ લગાવો આંખોની પાંપણ ઉપર નીચે, એટલે આંખો સંબંધી તમામ સમસ્યામાંથી મિત્રો તમે છુટકારો મેળવી શકશો. તો આજના વિડીયોની અંદર મારે એ જ તમને આયુર્વેદિક ઉપચાર બતાવવો હતો. કદાચ તમને આંખો સંબંધી તકલીફ થતી હોય, આંખોમાંથી પાણી પડતું હોય કન્ટિન્યુ, કદાચ મોટી ઉંમરની વ્યક્તિઓને ઘણા આપણે જોઈએ પણ છે અને પ્રેક્ટિકલી આપણી નજર સામે પણ એવો અનુભવ થાય છે કે ઉંમર વધી જાય 60-70 વર્ષ એટલે આંખોમાંથી ઘણા વ્યક્તિને ટીપે ટીપે પાણી પડતું હોય છે, બરોબર છે. ઓપરેશન કરાવવાની પણ જરૂર પડી શકે. તો એ બધી સમસ્યામાંથી જો તમારે છુટકારો મેળવવો હોય તો ચોક્કસપણે હળદરની છાલ, બીલીના પાનનું પેસ્ટ, બરોબર છે, એનો તમે ઉપયોગ કરી શકો. તો આ માહિતી તમને કેવી લાગી? ચોક્કસપણે તમે 1 અઠવાડિયું 2 અઠવાડિયા સુધી પણ તમે ટ્રાય કરી શકો જેથી કરીને તમને પ્રેક્ટિકલી અનુભવ થઈ શકશે. પ્રેક્ટિકલી અનુભવ કદાચ તમને થાય, તમને રાહતનો અનુભવ થાય તો આ વિડીયો તમારા મિત્ર વર્તુળની અંદર પણ શેર કરજો જેથી કરીને આપણે જે ચશ્માની જરૂર છે એમાંથી પણ તમે છુટકારો મેળવશો. અને રાતે કદાચ તમને બાઇક ચલાવવામાં તકલીફ થતી હોય, ભૂલથી જ જો સામેથી ફોકસ લાગી ગયો, બરોબર છે, ફોર વ્હીલરનો ફોકસ લાગી હોય તો આંખોની અંદર દુખાવો થાય, સામે તમે જોઈ પણ ના શકો એવી તકલીફ થતી હોય તો પણ તમને એની અંદર રતાંધણાપણાની અંદર પણ તમને રાહત મળી શકશે. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો, તમારા પરિવારનો ખાસ ખ્યાલ રાખજો અને અમૂલ્ય શરીરનું ખાસ ધ્યાન રાખજો. વિરુદ્ધ આહાર પ્રત્યે કાળજી રાખજો, જાણકારી રાખજો જેથી કરીને આપણું શરીર એકદમ મજબૂત અને સ્ટ્રોંગ રાખી શકીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.